આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામના સંજાણ ખાતે વિશાળ રાવણ દહન જોવા જનસેલાબ ઉમટ્યો. બાળકોએ રાવણની ગાથા રજૂ કરતી કૃતિઓ મંચ ઉપર રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે દશેરા ઉત્સવ સાથે વિશાળ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી જય અંબે મંડળ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં જનસેલાબ જોવા મળે છે. હજારોની સંખ્યામાં રાવણ દહન જોવા આજુબાજુના ગામો સહિત સ્થાનિકો ઉમટી પડ્યા હતા. નાના બાળકોની કૃતિઓ રામાયણની ગાથાને મંચ ઉપર રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોએ મંચ ઉપર શોભા વધારી દશેરાઓની શુભકામનાઓ પાઠવી હતી. વલસાડના મોટા સુરવાડા ગામે દશેરા પર્વ નિમિત્તે રાવણના પુતળાનું દહન કાર્યક્રમ યોજાયો. વલસાડના મોટા સુરવાડા ગામે દશેરા પર્વ નિમિત્તે રાવણના પુતળાનું દહન કાર્યક્રમ યોજાયો હતો. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો, પરંતુ આજના યુગમાં રાવણ દુર્ગુણોના સ્વરૂપે ખાસ કરીને ભ્રષ્ટાચારના રૂપમાં જીવન છે એવો સંદેશ જાગૃત ધર્મપ્રેમી ગ્રામજનોએ આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું કે સમાજમાં ભ્રષ્ટાચાર, દુરાચાર અને પાપાચારનો નાશ થાય ત્યારે જ સાચા અર્થમાં રામલલ્લા આપણા હૃદયમાં અને રામ રાજ્ય ભારતમાં સ્થાપિત થશે અને વસુદેવ કુટુંબકમની ભાવના વિશ્વ ફલક પર પહોંચશે, જેથી વેર ઝેર બોલી વિશ્વ શાંતિ સ્થાપાશે. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો જેવા નારા સાથે શ્રેષ્ઠ વલસાડ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. ઉમરગામ મામલતદાર કચેરીના નવા મકાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ-લોકાર્પણ કરાયું. ઉમરગામ મામલતદાર કચેરીના નવા મકાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમરગામ પાલિકા વિસ્તારમાં વર્ષોથી જૂની મામલતદાર કચેરી કાર્યરત હતી. હવે કોસ્ટલ હાઈવે પર નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી છે. ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ભાજપના આગેવાનો અને ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી. ઉમરગામ ખાતેની જૂની મામલતદાર જર્જરિત બની હોય લાંબા સમયથી નવા મામલતદાર કચેરીની માંગણી હતી. લોકો માટે સારી સુવિધાઓ સાથે વિશાળ મામલતદાર કચેરી બનતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. નવી મામલતદાર કચેરી કોસ્ટલ હાઈવે પર બનાવવામાં આવી છે, જે મુખ્ય માર્ગ ઉપર આવેલી હોય અહીં ટ્રાન્સપોર્ટ સુવિધા પણ લોકોને મળી શકશે. રોટરી વલસાડ રેન્જર્સ દ્વારા વિકસિત ભારત 2047 વિષય ઉપર પોસ્ટર સ્પર્ધા યોજાઈ. જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ દ્વારા વિકસિત ભારત 2047 વિષય ઉપર શાળાના વિદ્યાર્થીઓના વિચારો જાણવા માટે એક પોસ્ટર મેકિંગ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રોજેક્ટ ચેર ડોક્ટર દીપેશ શાહ દ્વારા 2047માં કેવું ભારત જોવા માંગો છો એ વિષય પર વિચારો અને ત્યારબાદ દરેક બાળકોને ડ્રોઈંગ શીટ, સ્કેચ પેન, ક્રેયોન, પેન્સિલ, રબર, શાર્પનર, ફૂટપટ્ટી વગેરે ભેટ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા અવનવા વિચારો સાથે પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલીબેન જોશી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર આયોજન રોટરી વલસાડ રેન્જર પ્રમુખ રોટરી ભરત જૈનના માર્ગદર્શન હેઠળ રોટરી ભાવિન શાહ, રોટરી કેયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને રિટર્ન ગિફ્ટ બિગ પ્લાસ્ટિકના રોટરી મનોજ જૈન તરફથી આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં ઉદવાડાની ભગીની સમાજ શાળાના આચાર્ય ચેતનાબેન પટેલ અને પારડીની આરજી દમણવાડા શાળાના આચાર્ય સંગીતાબેન પટેલ અને સમગ્ર શાળા પરિવારનો સહયોગ મળ્યો હતો, જે બદલ ડોક્ટર દીપેશ શાહ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારત 2047 કેવું હશે? અમે તો કદાચ જોઈએ કે નહીં જોઈએ ખબર નહીં, પણ તમે બધા જોવાના છો. તો તમારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ એ ડ્રોઈંગ તમે આ કરો એનો હેતુ છે. તમારે ઉપર એક બાજુ પર તમારું નામ, તમારો ક્લાસ, તમારો રોલ નંબર
આવશે આ પેપર. ભાઈ પેપરમાં તમારા વિચારો, તમારા સપનાનું ભારત કેવું હોય એ અંદર ડ્રોઈંગ કર્યા હશે. આજે અમે લઈ જશું, અમે ઘરે જઈને બધા જોશું, આના ફોટા અપલોડ કરશું અને આમાં જે સારા વ્યક્તિઓએ બહુ સારું ડ્રોઈંગ કર્યું છે એવાને અમે ઇનામ આપવા પાછા આવતા ઘરેમાં આવશું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.